વિદ્યાર્થી મિત્રો, કોઈકને સાહિત્ય અને સમાજના પેપરમાં રઘુવીર ચૌધરીની મનોરથ છે, તો કોઈકને ઓથર લેખક રઘુવીર ચૌધરીમાં આ પુસ્તક છે. 1-1.5 વર્ષ પહેલાં મેં એકદમ ઉતાવળે મનોરથ વિશે લખ્યા વગર મનોરથ વિશે તમને વાત કરેલી, કારણ કે વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે પરીક્ષા છે અને જલ્દી કરો, એટલા માટે. આજે મેં મનોરથ વિશે લખ્યું અને એની તમને વાત કરીશ. મનોરથ એટલે મનની ઈચ્છા, એ તો તમને ખબર છે. રઘુવીર ચૌધરી સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં સહજ અને મહદ અંશે સફળ ગતિ કરનારા રઘુવીર ચૌધરી આપણી ભાષાના એક બહુશ્રુત સર્જક છે. શિક્ષણ, રાજકારણ, સમાજકારણ, અર્થકારણ, પર્યાવરણ, ઇતિહાસ, ફિલસૂફી, સંસ્કૃતિ, ધર્મ, સંપ્રદાય, અધ્યાત્મ એમ અનેક વિષય પર અધિકારપૂર્વક કલમ ચલાવી શકનાર રઘુવીર ચૌધરીને ભાવક અને વિવેચક બેઉનો સરખો પ્રેમ મળ્યો છે. બહુ ઓછા સર્જક હોય જેને બેઉનો પ્રેમ મળે. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્ર લેખક, વિવેચક, અનુવાદક, સાહિત્યની લગભગ કોઈ વિધા નાટ્યકાર એવી નથી જેમાં રઘુવીરભાઈએ કલમ ન ચલાવી હોય. આપણી આસપાસ બની રહેલા ઘટનાક્રમને, એના પરિણામે થઈ રહેલા સામાજિક રાજકીય પરિવર્તનોને, તમામ ક્ષેત્રના મૂલ્યરાશને એમણે ઝીણી નજરે જોયો છે અને આલેખ્યો પણ છે. મોટા ભાગે આ બધા ઘટનાક્રમ સામે પ્રતિક્રિયા આપ્યા વગર સર્જનાત્મક પ્રતિભાવ આપવામાં માનતા રઘુવીર ચૌધરી મનોરથમાં એવો સંયમ જાળવી શક્યા નથી. મનોરથમાં એમણે પ્રતિક્રિયા આપી છે. આ નવલકથામાં રઘુવીરભાઈએ પાત્રના મુખવટાને બાજુ પર મૂકી હિંમતભેર જે કહેવું છે એ બધું જ પ્રસ્તાવનામાં એઝ એ રઘુવીર ચૌધરી કહ્યું છે. પાત્રના મુખવટાની મદદ લીધી નથી. અપવાદને બાદ કરતા આપણા મોટા ભાગના સર્જકો અમુક સળગતી સામાજિક રાજકીય સમસ્યાઓ બાબતે મૌન પાળવાનું પસંદ કરે છે. રઘુવીર ચૌધરીએ ઉપરવાસ કથાત્રયીમાં દરેક ક્ષેત્રના મૂલ્યરાશની વાત કરી હતી. એકલવ્ય નામની નવલકથામાં શિક્ષણ ક્ષેત્રના શતમુખ વિનિપાતની વાત રઘુવીરભાઈએ હળવી રગે કરી હતી. કાચા સૂતરને તાંતણે નવલકથામાં કાશ્મીર સમસ્યા વિશે એમણે બહુ જ બોલ્ડ કહી શકાય એવી વાત કરી હતી. પણ મનોરથની અંદર કથાકારનું અને પાત્રનું બેઉનું મોહરું હટાવીને એમણે પ્રસ્તાવનામાં જે વાતો કરી છે એના માટે ખરેખર જ હિંમતની જરૂર પડે. નિસ્બતની તો જરૂર પડે જ, પણ હિંમતની. કારણ કે જે સમયે 1986માં આ નવલકથા બહાર આવી, 1985માં એ હપ્તાવાર ચાલતી હતી, એ સમયનું ગુજરાતનું વાતાવરણ અને એની અંદર આટલું સ્પષ્ટ પોતે જે માને છે એ કહી બતાવવું, એ ખરેખર હિંમતની વાત છે. પ્રસ્તાવનામાં તેઓ લખે છે, સુવિદિત છે કે કોમી તોફાનો વખતે જાગતું સમૂહ માનસ બહુસંખ્ય પ્રજાજનોને જૂથોમાં વહેંચી દે છે. એ વિષમ સંજોગોમાં ઐક્યની ભાવના ટકાવી રાખવાનો સંકલ્પ માનવતાની લાજ રાખે છે. સત્તા લોલુપ રાજકારણીઓ એ લાજ લૂંટવા પ્રયત્ન કરતા હોય તો એના વિશે વાત કરવી
એ કથા સાહિત્યનું કર્તવ્ય નથી? શ્રી રજની કોઠારી કહે છે તેમ છેલ્લા 5 વર્ષોમાં દેશના ઘણા નગરોમાં રાજ્ય સત્તાના ટેકેદારોએ તો ક્યારેક શાસકોએ પોતે ગુંડાઓને પૈસા આપીને કોમી કહેવાતા તોફાનો કરાવ્યા છે. માનવતા સામેના આ કાવતરાની બાતમી અધિકૃત રીતે મળ્યા પછી એ અંગે લખતા સંકોચ થવો જોઈએ નહીં. કલાવાદીઓ અને સત્તાવાદીઓને આ પ્રકારનું લખાણ ન ગમે એ સમજી શકાય એમ છે. કળાવાદી માને કે કલાકારે કશું બોલકા થઈને કહેવાનું નથી, અને સત્તા પર બેઠેલાને તો આમ પણ આ વસ્તુ ન જ ગમે જે રઘુવીરભાઈ આ નવલકથામાં કહે છે. મનોરથ લખવાનું કારણ આપતા રઘુવીર ચૌધરી લખે છે, કોમ વચ્ચેનો દાવાનળ કોણ સળગાવે છે? અગાઉ સાંપ્રદાયિક જનૂન ભાગ ભજવતું, અંગ્રેજોની રાજનીતિએ ભાગલા પાડીને રાજ કરાવવાની રસમ ઠાવકી રીતે અજમાવી, પણ છેલ્લા દાયકામાં ગુંડા રોકીને દંગા કરાવવાની જે ચાલબાજી શરૂ થઈ છે એણે લોકશાહી માટે જોખમ ઊભા કર્યા છે. મને થયું કે આ પ્રત્યેક નાગરિકની ચિંતાનો વિષય છે. 1985ના માર્ચથી જૂન વચ્ચે મેં જે બેચેની અનુભવી એમાં સહૃદયોને સામેલ કરવા માટે, ભાગીદાર બનાવવા માટે મેં આ કથા રચી છે. સ્પષ્ટ શબ્દોમાં મનોરથ લખવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ છે. એક સામાજિક ઉદ્દેશ છે, એક કમિટમેન્ટ છે સમાજ પ્રત્યેનું, જે દરેક સર્જકનું હોવું જોઈએ. શા માટે મનોરથને આપણે સામાજિક નવલકથા કહીએ છીએ? એનું કારણ આ છે કે સમાજની બેસળગતી સમસ્યાને કેન્દ્રમાં રાખીને આ નવલકથા લખાઈ છે. આ લઘુનવલ નથી. લઘુનવલ વ્યક્તિના જીવનની વાત કરે, આ સમાજના સ્વાસ્થ્યની ચિંતા કરે છે, એટલે આ નવલકથા છે. અનામત વિરોધી આંદોલન 1981 અને 1985, સેંકડો વર્ષ સુધી દલિતોને દબાવી રાખ્યા, એમનું શોષણ કર્યું, અને માત્ર 50 વર્ષની અંદર અનામત આપવાથી થાકી ગયા. કેવી ધીરજ છે સમાજની! અને આપણા સો કોલ્ડ બુદ્ધિજીવીઓ જે હંમેશા અનામતનો વિરોધ કરતા હોય છે, એ ક્યારેય વિચારતા નથી કે આ જરૂરી શા માટે છે. રઘુવીર ચૌધરી આ વાત પાત્રોના મોઢે તો કેવડાવે જ છે, પણ પોતે પણ હિંમતભેર પ્રસ્તાવનામાં કહે છે. પાત્રના મુખવટાથી કહેવું બહુ સહેલું છે, પોતે કહેવું એ ઘણું અઘરું છે. અને અહીં બીજી એક ઘટના કેન્દ્રમાં છે, એ છે અમદાવાદની રથયાત્રા, જે એ વર્ષે સરકારે રોકી રાખેલી. સરકાર હંમેશા મુસ્લિમ ગુંડાઓનો અને મુસ્લિમ પ્રજાઓનો ભય બતાવતી હોય છે, પણ પ્રજાઓની આસ્થા સરખી હોય છે. મુસ્લિમ રિક્ષાવાળો કહે છે કે હું તો બિલકુલ ત્યાં જ રહું છું જ્યાંથી રથયાત્રા નીકળે છે, જગન્નાથના મંદિરની બાજુમાં જ, અને અમને એ મંદિરને કારણે એક હૂંફ લાગે છે. રથયાત્રા સલામતીથી નીકળે તો તાજિયા પણ સલામતીથી નીકળે, આ પ્રજા સમજતી હોય છે. પ્રજાને કોઈ રસ નથી હોતો તાજિયાની સળી કરવાનો કે રથયાત્રાની સળી કરવાનો, કારણ કે મૂળભૂત રીતે આપણી પ્રજા આસ્થાવાન છે, ઈશ્વરથી ડરનારી છે. આ જે કરાવનારાઓ છે એ રાજકારણીઓ છે. એક સમય અંગ્રેજોએ કર્યું સત્તા માટે, આજે રાજનેતાઓ કરે છે સત્તા માટે. આ બે પ્રશ્નને આ નવલકથા કેન્દ્રમાં રાખે છે. રઘુવીર ચૌધરી પ્રસ્તાવનામાં આગળ લખે છે, હું માનું છું કે લેખકે સમાજલક્ષી વિવાદોમાં પડવું જોઈએ. છાંટા ઉડવાની બીકે સંઘર્ષથી બચીને ચાલવાને બદલે એણે જોખમ ઉઠાવવું જોઈએ.
અને રઘુવીર ચૌધરીએ જોખમ ઉઠાવીને લખે છે કે મનુષ્ય જાતિનું કલ્યાણ સાધવા અસ્તિત્વમાં આવેલી રાજ્ય સત્તા પોતાની બીમારી દૂર કરવા મનુષ્યના લોહીને દવા તરીકે ખપમાં લઈ શકે ખરી? અને જો આવો અંદેશો જાગે તો પણ લેખકે પ્રતિકાર કરવા આગળ આવવું જોઈએ. આ નવલકથા લખવા પાછળનો પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા રઘુવીર લખે છે, મારો મનોરથ એ પ્રગટ કરવાનો હતો કે ગુજરાત એટલું ખરાબ નથી જેટલું એ બહાર વગોવાયું છે. ગુજરાતે ગાંધી સાથે છેડો ફાડી નાખ્યાની વાત ખોટી છે. જો કે 1986માં રઘુવીર ચૌધરીએ જે વાત લખી એની સાથે સંમત થઈ શકાય એવું ગુજરાત રહ્યું નથી અને હતું પણ નહીં. 69ના તોફાનો એની સાબિતી છે. રઘુવીરની માન્યતા સાથે સંમત થવાનું ગમે પણ કમનસીબે સંમત થઈ શકાતું નથી. તેઓ લખે છે, જે રાજ્ય સત્તા પ્રજાના ભાગલા પાડીને ટકી રહેવા ફાંફા મારે છે એ પોતાની નિષ્ફળતાની મુદ્રા સમયના લાંબા પટ પર અંકિત કરી શકે છે એટલું જ. એનાથી ઇતિહાસની દિશા બદલી શકાતી નથી. આવું હોય તો સારું એવી પ્રાર્થના આપણે અનાયાસે કરી બેસવાના. આમ તો આ નવલકથામાં જે સમય છે, ટાઈમ, એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો 12 કલાકનો જ સમય છે. રથયાત્રા શરૂ થવી સૂર્યોદય અને પૂરી થવી સૂર્યાસ્ત, આ બે ઘટના વચ્ચેનો સમય એ મનોરથનો સ્ટોરી ટાઈમ છે. પણ મનોરથનો ડિસ્કોર્સ ટાઈમ, એની અંદરની વાર્તા જે મનમાં ફ્લેશબેકમાં વાતચીતમાં ચાલતી રહે છે, એ ડિસ્કોર્સ ટાઈમ 5-7 વર્ષનો છે. પાત્રોની વાકપટુતા, લેખકની હળવી રગ, કટાક્ષ કરવાની રઘુવીરની હથોટી વગેરે દ્રષ્ટિએ કથાત્રયી કે લાગણીના સ્તરે ભલે ન પહોંચી શકી હોય તોય મનોરથ રઘુવીર ચૌધરીનો વિશેષ સર્જકીય સ્પર્શ તો ચોક્કસ જ પામી છે. સદાશિવ જે મુખ્ય પાત્ર છે એ લેખકનો માઉથપીસ છે અથવા તો લેખક જ છે એવું ઘણાએ કહ્યું છે. પણ સદાશિવ બરાબર લેખક એવું સમીકરણ બેસાડનારને કથન કળાશાસ્ત્ર ચેતવણી આપશે. સદાશિવને લેખકે પોતાનો માઉથપીસ ભલે બતાવ્યો પણ એ બંને એક નથી. કથક બરાબર લેખક નથી. રઘુવીર ચૌધરીએ પ્રસ્તાવનામાં લખ્યું છે, સદાશિવ દ્વારા મેં મારું મંતવ્ય રજૂ કર્યું હોવા છતાં એ પાત્ર સાથે મારે સીધો સંબંધ નથી. એવું જ બીજા પાત્રોનું પણ સમજવું. અહીં કેટલા બધા જાણીતા નામોનો સીધો ઉલ્લેખ છે. વિનોદ ભટ્ટ, જયંતી દલાલ, રંજનબેન, પાંડુરંગ આઠવલે, ન્યાયમૂર્તિ મિયાભાઈ, સચ્ચિદાનંદ, આઈપી દેસાઈ, મોરારજી દેસાઈ, રજની કોઠારી વગેરેના વિચારો, વાતો દ્વારા લેખક પોતાને અભિપ્રેત વાત મૂકતા જાય છે. લેખકે એક બીજી સ્પષ્ટતા પણ કરી છે. એ કહે છે, સુજ્ઞ વાચકો એ જોઈ શકશે કે મનોરથ એ કોઈ ઐતિહાસિક નવલકથા નથી. આ એક વિચાર પ્રધાન સામાજિક કથા છે. પોતે સ્થાપેલી શાસન પદ્ધતિ દમનકારી બને ત્યારે એની સામે માથું ઊંચકતો સમાજ આ કથાનું મુખ્ય પાત્ર છે. એટલે રઘુવીરભાઈએ પોતે જ પ્રસ્તાવનામાં કહી દીધું છે કે આ એક વિચાર પ્રધાન સામાજિક કથા છે. પોતે સ્થાપેલી શાસન પદ્ધતિ દમનકારી બને ત્યારે એની સામે માથું ઊંચકતો સમાજ આ કથાનું મુખ્ય પાત્ર છે. સદાશિવ પણ આ કથાનું મુખ્ય પાત્ર નથી. આખો સમાજ એ આ કથાનું મુખ્ય પાત્ર છે. જો કે આ સમાજે માત્ર રથયાત્રા પૂરતું જ માથું ઊંચક્યું છે એવું આપણે કહીએ અને એટલે કોઈ મોટી ક્રાંતિની સંભાવના આ સમાજમાં ક્યારેય દેખાઈ
નથી. આ સામાજિક નવલકથા એક સ્પષ્ટ પ્રયોજન સાથે લખાઈ છે. એ આપણને કહે છે કે પ્રજાની વિરાટ શક્તિ એકજૂટ થાય તો પ્રજામાં ભેદ બુદ્ધિ ઊભી કરીને ટકી રહેવા માંગતા સત્તાધીશ અંતે નિષ્ફળ રહે છે. આ નવલકથા ગુજરાતના સામાજિક જીવનના એવા નાજુક સમયની વાત કરે છે જ્યારે બબ્બે અનામત વિરોધી આંદોલનો 1981 અને 1985 આ બબ્બે અનામત વિરોધી આંદોલનોએ પ્રજાકીય જીવનના તાણાવાણા તોડી નાખ્યા હતા. પ્રજાકીય એકતાનું પોત બિલકુલ જળી ગયું હતું. આંખની શરમ બિલકુલ બચી નહોતી. અચાનક જ મારા તારાના અનેક પ્રકારના વર્તુળો પેદા થયા હતા. દલિત, મુસ્લિમ, પટેલ, ક્ષત્રિય, આ બધું આ સમયગાળાની નિપજ છે, ખામ થિયરી આખી. આવા નાજુક સમયખંડની વાત કરતા સર્જક ભારતીય પ્રજાની આસ્થા પરત્વેની સંવેદનશીલતા વિશે આપણું ધ્યાન દોરે છે. જગન્નાથપુરી, અમદાવાદની રથયાત્રા, કુંભ મેળો, અમરનાથ યાત્રા વગેરે સાથે પ્રજાકીય આસ્થા સંકળાયેલી છે. રથયાત્રા નીકળવી જ જોઈએ એ પ્રજાકીય આસ્થાની માંગ છે અને રથયાત્રા ન જ નીકળવી જોઈએ એવું કહી સત્તાધીશ તો દિલ્હી જઈને બેસી ગયો છે. પ્રજા ધારે તો સત્તાધીશને ખોટો પાડી શકે. પ્રજા ધારે તો એકમેક સાથે ન જ લડે. પ્રજા ધારે તો શું ન કરી શકે. જગન્નાથનો રથ ખેંચનારી પ્રજા જ છે એવું સત્તાધીશ ભૂલી જાય છે. પ્રજાનો ધર્મ છે કે એણે સત્તાધીશને પ્રજાકીય એકતાની તાકાત અને સત્તાધીશની ઓકાત સમજાવવી જોઈએ. અહીં આખો સમાજ મુખ્ય પાત્ર બનીને આવ્યો છે. પ્રજાને લડાવનારા, એમની વચ્ચે ભેદભાવ ઊભો કરનારા સત્તાધીશો અંતે નિષ્ફળતાને વરે છે. પ્રજાની વિરાટ શક્તિનો વિજય થાય છે એ મનોરથનું સત્ય છે. જો કે મારે ફરી અહીંયા ઉમેરવું છે કે આ મારા તમારા સમયનું સત્ય નથી, આ મનોરથનું સત્ય ભલે હોય. આજે આવી પ્રજાકીય એકતા સપનામાં નથી આવતી. સદાશિવ અને એમની પત્ની મંદાકીની વચ્ચેની શાબ્દિક ટપાટપીમાં દાંપત્ય જીવનની પ્રસન્નતા ફોરતી રહે છે. સદાશિવ જેવા બોલે કે રથયાત્રા અને તાજિયા વિનાના અમદાવાદનું ચિત્ર માત્ર રેખાઓનું માળખું બની રહે એટલે તરત જ મંદાકીની એમને ટોકે. રથયાત્રા સાથે તાજિયા યાદ ન કર્યા હોત તો ન ચાલત. આપણે બિન સાંપ્રદાયિક છીએ એ વાતના નગારા પીટવાના હોય. બિન સાંપ્રદાયિકોની આ જાણીતી નબળાઈ દર્શાવવાની સમાંતરે મંદાકિનીના પાત્રની તટસ્થ આલોચકની રેખા પણ આપણે અહીં પારખી શકીએ છીએ. સદાશિવ મંદાકિની, એમનો દીકરો ભગીરથ અને એની પત્ની ઈલાના પ્રસન્ન દાંપત્યને નિરૂપતા સર્જક પતિ પત્ની વચ્ચેનો નર્મ મર્મ, સાસુ વહુ વચ્ચેનો પ્રેમ આલેખી શક્યા છે. બિહારીદાસ કુરેશી સાહેબ વચ્ચે કે સદાશિવ અને કુરેશી સાહેબ વચ્ચેના ઉષ્માસભર સંબંધો દર્શાવે છે કે રાજકારણીઓ હિન્દુ મુસ્લિમ વચ્ચે જે ખાઈ ઊભી કરવા સતત મથે છે એ ખાઈ ખરેખર કેટલી તો કૃત્રિમ છે. હિન્દુ મુસ્લિમ વચ્ચેની એકતાના દૃશ્ય આમ તો આપણા રોજિંદા જીવન વ્યવહારનો એક ભાગ હતા, પણ રાજકીય કાવા દાવાઓ એ સંબંધોને હવે કાલ્પનિક કથાઓ પૂરતા મર્યાદિત કરી દેવા માંડ્યા છે. રોજિંદા જીવનમાં એ સ્પર્શ ધીરે ધીરે ઓછો થતો જાય છે. આ ઉષ્માસભર સંબંધો રોજિંદા જીવનનો એક ભાગ બની રહે એવી શક્યતા પણ હવે ધીરે ધીરે ઘટતી જાય છે. આ નવલકથા ભણનારા વિદ્યાર્થીને એક પ્રશ્ન થઈ શકે કે મનોરથની મુખ્ય કથા કઈ, રથયાત્રાની કે અનામત વિરોધી આંદોલનની? આ કૃતિમાં 1981ના આંદોલનનો અનુભવ છે અને
કથા 1985ના અનામત આંદોલન વખતે સંદેશમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. આ નવલકથા આ બેઉ ઘટનાક્રમને ગૂંથતી નવલકથા છે. વિદ્યાર્થી મિત્રો, લેખકે સાભિપ્રાય સા ઉદ્દેશ આ નવલકથા લખી છે. એમને બેઉ વાત કહેવી છે. તમે જ્યારે વસ્તુ સંકલનની વાત કરશો, નવલકથાની ચુસ્તીની વાત કરશો, ત્યારે એવું થશે કે થોડેક અંશે નવલકથા શિથિલ થઈ જાય છે, બોલકી થઈ જાય છે, એવું ચોક્કસ કહી શકાય. સર્જકે ઘણું બધું પ્રસ્તાવનામાં કહી દીધા પછી થોડું ઘણું પાત્રો દ્વારા પણ વ્યક્ત થવા દીધું છે. સદાશિવ, મિહિર, અભિજાત, પ્રમોદ જાની, કાળુ ચમાર એટલે કે કર્ણિક સોલંકી, રેવા, કરસન વગેરે પાત્રોની વાતચીત કે ચર્ચાઓ દ્વારા અનામત નીતિ વિશે સવર્ણોની માન્યતા રજૂ થઈ છે. દલિતની વેદનાની વાતની સમાંતરે અનામત નીતિ શા માટે હોવી જોઈએ એની ચર્ચા આંકડાઓ અને તર્કબદ્ધ દલીલો દ્વારા મોટે ભાગે સદાશિવ દ્વારા રજૂ થઈ છે. યુગો યુગોથી વર્ણ વ્યવસ્થાનો ભોગ બની અસ્પૃશ્ય બની રહેલાઓ સાથે લોકશાહીમાં તો ન્યાય થવો જોઈએ એવું માનનારાઓને કારણે અનામત પ્રથા અસ્તિત્વમાં આવી. અનામત નીતિનો બચાવ કરતા સદાશિવ દલીલ કરે છે, હું જીવનભર ગુણવત્તા અને કાર્યક્ષમતા પર ભાર મૂકતો આવ્યો છું. એ ભાર સહેજ પણ ઓછો કર્યા વિના કહું છું કે આખા સમાજની ગુણવત્તા સુધારવી હોય તો અનામત નીતિ ચાલુ રહેવી જોઈએ. એટલું જ નહીં, એનો અસરકારક અમલ પણ થવો જોઈએ. જોનાર માત્ર ટકા જુએ છે, પણ દલિત અને સવર્ણના અભ્યાસ, રહેઠાણ, ખોરાક અને માર્ગદર્શનની તક એકસરખી હોય છે ખરી? એના વિશે કેમ કદી આપણે વિચારતા નથી? સમજ્યા મૂક્યા વગર હૈસો હૈસો કરનારા વર્ગનો મિહિર પ્રતિનિધિ છે. કર્ણિકની સભામાં બોલતો પ્રમોદ મોટા ભાગના બુદ્ધિજીવીઓની ભાષા બોલે છે. જો કે વચ્ચે ઊભા થઈ મુદ્દા રજૂ કરતા સદાશિવની ભાષા શુદ્ધ પત્રકારની થઈ જાય છે, જે નવલકથાને અચાનક જ છાપાળવી બનાવી દે છે. દલિતો અને સવર્ણો વચ્ચે હિંસક અથડામણો શરૂ થઈ એ વાતો કરતા પાનાઓમાં નવલકથા બિલકુલ જ સપાટ વિધાનોમાં સરી ગઈ છે. સદાશિવ શિક્ષક છે એટલે એ ભાષણની શૈલીએ વાતો કરે એવો પાત્ર તરીકે આપણે બચાવ કરી શકીએ, પણ એનો બહુ ઝાઝો અર્થ રહેતો નથી. અનામત તરફે અને વિરોધમાં દલીલ કરનારા કેટલા નીચે ઉતરી જાય છે તે 82 અને 83 નંબરના પાના પર જોઈ શકાય છે. લશ્કરમાં દલિતોની ટકાવારી વધારે છે એનો સવર્ણો કેમ કદી વિરોધ નથી કરતા? એવા સદાશિવના પ્રશ્નનો મિહિર પાસે કોઈ જવાબ નથી. જ્યાં જાનનું જોખમ છે, જ્યાં આર્થિક ફાયદો નથી, ત્યાં ભલે દલિતો કબજો જમાવે એવું સવર્ણો ઈચ્છે છે. એવા સદાશિવના આરોપ સામે મિહિર મૂંગો રહે છે. સદાશિવ કહે છે, આર્થિક પછાતપણું તો પૈસા આપીને 5 મિનિટમાં દૂર કરી શકાય, પણ જેમને ધર્મ અને સમાજે દૂર ફેંક્યા છે એમને એક મંચ પર લાવવા માટે કોઈ પણ મુદત ટૂંકી જ પડવાની છે. અને આ વાત બિલકુલ સાચી છે. આપણી માનસિકતામાં બહુ ઊંડે સુધી અસ્પૃશ્યતા ઉતરી ગઈ છે. આપણે ઘર બહાર ચોખ્ખા રાખનારને લાત મારીએ છીએ અને દક્ષિણા ઉઘરાવનાર બ્રાહ્મણની આપણે પૂજા કરીએ છીએ. કરસને તો મિહિરને સાવ સરળપણે ખાલી આટલું જ કહેલું. કરસન કહે છે, શહેરના બધા સફાઈ કામદારો રસ્તા અને ગટર સાફ કરવાનું બંધ કરી દે તો તમારું આંદોલન કેટલા દિવસ ચાલે? વાત સાવ સાચી છે, પણ મિહિર જેવા સવર્ણ આ જવાબ વેઠી શકતા નથી એટલે તરત નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આવી જાય છે. મિહિર અને એના જેવા અનેક જુવાનિયા કશું વાંચ્યા વિચાર્યા વગર હૈસોમાં જોડાઈ જાય છે.
આવું હંમેશા થતું આવ્યું છે. મુદ્દા બદલાતા રહે છે, પણ વિચાર્યા વગરના યુવાનોના ટોળા કાલે હતા એનાથી આજે ઘણા વધારે છે. સદાશિવ એના મોઢા પર કહે છે, મિહિરને કહે છે, સાંભળ્યું હતું કે દલિતોના મરણના આંકડા જાણીને તમને લોકોને દુઃખ નથી થતું? જે રીતે મુસ્લિમોના મૃત્યુના આંકડા સાંભળીને હવે કોઈને દુઃખ નથી થતું, એ જ વસ્તુ 85-86માં દલિતો માટે હતી. જો દલિતોને મારીને કોઈ ગાંધીને જીવાડવા માંગતું હોય તો એ આ દેશમાં બનવાનું નથી. અમારી પેઢીના જીવતા તો નહીં જ. હા, તમારી પેઢી વિશે હું કશું કહી શકું નહીં. આવું સદાશિવ મિહિરને કહે છે. આ એક ગંભીર પ્રશ્ન છે સદાશિવની પેઢી માટે. ગાંધી મૂલ્યો પચાવી ગયેલી, મૂલ્યોમાં માનનારી આ પેઢી પછીની પેઢી ઘડવામાં કેમ સદંતર નિષ્ફળ રહી, એ આપણો બહુ મોટો પ્રશ્ન છે. સાચો અધ્યાપક એના શિષ્યોના જીવનમાં કાયમી ધોરણે મહત્ત્વનો રહે છે. એ વાત આપણને સદાશિવના પ્રમોદ, કર્ણિક, અભિજાત સાથેના સંબંધ પરથી સમજાય. સદાશિવ વારે વારે જુદી જુદી રીતે અનામત નીતિનો બચાવ કરે છે. એ કર્ણિકને કહે છે, આ દેશમાં વર્ણાશ્રમ વ્યવસ્થા રહેવાની નથી. આ ગમે એવો આદર્શ છે, આ નીકળતી નથી. જાતિ છે જે કદી જાતિ જ નથી. આપણા દેશમાં ઉચ્ચ વર્ગે કાયમ જન્મને વધારે મહત્ત્વ આપ્યું. સમાજની ગંદકી દૂર કરવાનું કામ કરનારને આપણે અસ્પૃશ્ય માન્યા. આપણાથી મોટા મૂર્ખ બીજા કયા? ઉચ્ચ નીચના ભેદભાવો હકીકતે આપણી સંસ્કૃતિ પર લાંછન છે. એનો ભોગ બનેલાઓ સાથે ક્યારેક તો ન્યાય થવો જોઈએ ને. એ ન્યાયિક આજે આવેલી અનામત પ્રથા સામે આટલો રોષ શા માટે? સદીઓના શોષણ સામે જે આપ્યું છે તે તો સાવ નજીવું છે, અને આપણી ધીરજ અત્યારથી ખૂટવા માંડી. શોષણ કરતી વખતે તો કદી નહોતી ખૂટી અને હજી નથી ખૂટતી. કર્ણિકે ભણવા માટે, નોકરી માટે કશે પછાત હોવાનો લાભ લીધો નથી, પણ તોય એની પછાત હોવાની છાપ થોડી મટી જાય. કર્ણિક જાહેર મંચ પરથી કહે છે, હું પ્રધાન થવા નહોતો ભણ્યો, શિક્ષક થવા માટે ભણ્યો હતો. આ દેશમાં પ્રધાન થવા માટે ભણવાની જરૂર છે ખરી? નથી. આપણા શિક્ષણ મંત્રીઓ 4 ધોરણ પાસ નથી હોતા, એ જાણીતી વાત છે. કર્ણિક જેવા સારા અને લાયક ઉમેદવારે પણ ચૂંટણીમાં ગજા બહારનો ખર્ચ કરવું પડે, કારણ કે હવે ચૂંટણીમાં મુખ્ય હથિયાર પૈસા અને કોમ, જાતિ છે. પણ આ કર્ણિક પ્રધાન થયા પછી તળના પ્રશ્નો સાથે, મૂલ્યો સાથે જોડાયેલો રહેશે એવો સદાશિવને ભલે ભરોસો હોય, વાંચનારને આજના સમયમાં એવો ભરોસો રહેતો નથી. સદાશિવ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, રથયાત્રાને ડર મુસ્લિમો તરફથી નથી, પરંતુ રાજ્ય આશ્રિત ગુંડાઓ તરફથી છે. એક નામચીન ગુંડાને પૈસા ભરેલી બેગ આપવામાં આવી ત્યારે એક પત્રકારને પ્રશ્ન થયો હતો, આ રકમ રાહત કાર્યોમાં ખર્ચાશે કે નવી રાહત છાવણીઓ સર્જાય એ માટેના આયોજનમાં રોકાશે? 1980 પછીનું ગુજરાતનું વાતાવરણ ઝડપભેર પલટાઈ રહ્યું હતું. હિન્દુઓ અને મુસ્લિમોના લત્તાઓ અડીને આવેલા હોય ત્યાં દિવાલો ચણી લેવી જોઈએ એવું ભણેલા ગણેલા યુવાનો કહી રહ્યા હતા. સદાશિવ એમને ટોકતા કહે છે, દહેશત અને શંકાની દિવાલો તોડવાને બદલે તમારા જેવા શિક્ષિત યુવક આવી જૂનવાણી વાત કરશે. પણ શહેરનું વાતાવરણ તંગ છે, અફવાઓનું બજાર ગરમ છે. વાતાવરણ કેવું હશે તે સદાશિવને થયેલા અનુભવ પરથી સમજી શકાય. એક રિક્ષા ઊભી રાખે છે એટલે રિક્ષાવાળો સદાશિવને કહે છે, બેસવું હોય તો જરૂર બેસો, પણ હું મુસ્લિમ છું. સદાશિવને આઘાત લાગે છે. શું અમદાવાદનો નાગરિક આમ ટુકડે ટુકડામાં વહેંચાઈ ગયો છે? શું ધર્મ અને સંપ્રદાયોએ માણસને હાંસિયામાં ધકેલી દીધો છે? સદાશિવના બેસવાથી રાજી થયેલો રિક્ષાવાળો કહી ઉઠે છે, આજે કેટલા દિવસે એક હિન્દુ બિરાદરે મારી રિક્ષામાં પગ મૂક્યો, અને એ પણ કશી દહેશત વિના.
સદાશિવનો જવાબ છે, સાચા હિન્દુનું એ લક્ષણ છે કે બીજા સાથે દહેશતથી નહીં પણ વિશ્વાસથી વર્તે. 1986 કરતાં આ વાતની આજે આપણને અનેક ગણી વધારે જરૂર છે. પ્રજાકીય આસ્થા માટે રથયાત્રાનું નીકળવું જરૂરી છે. આવા ઉત્સવોમાં શહેર સાચા અર્થમાં સહજીવન જીવતું હોય છે. રથયાત્રાની મોખરે બિહારીદાસ લોકોને આ રીતે સંબોધે છે, लोग इस शहर पर इल्ज़ाम लगा रहे हैं कि यहाँ आदमी आदमी के खून का प्यासा हो गया है. आप भी ऐसा ही मानते हैं ना? मानो, लेकिन ताकत हो तो सब इस रथ यात्रा को रोको. इस घटना को किसी आस्तिक की नज़र से देखो. भगवान के रथ को रोको मत, खुदा को, खुद को और खुदा को रोको मत. आगे बढ़ो और आगे बढ़ने दो. આ વાત રથયાત્રા અને તાજિયા બંને માટે સરખી સાચી છે. પ્રજાને બેઉમાં આસ્થા હતી. નેતાઓએ પોતિકા સ્વાર્થ માટે બંને ઘટના પ્રસંગને તણાવભર્યા બનાવી દીધા. જે ભાવસભર હતા એ તણાવસભર બની ગયા. આખું શહેર શ્વાસ રોકીને ઊભું રહી જાય છે આ બંને તહેવારોમાં, કારણ કે એમાં પ્રજા કરતાં નેતા અને એમના રોકેલા ગુંડાઓનું જોર વધારે હોય છે. બસ કે સેનેટ હોલ જેવી પ્રજાકીય સંપત્તિ બાળનારા કોણ છે? મંદાકિની કહે છે, જે પોતાની મહેનતનું કમાતા નથી, જેમણે સમાજ અને દેશ માટે કશું સર્જન કર્યું નથી, એ તોડફોડ કરતા ખમચાતા નથી. 74-75માં નવનિર્માણ આંદોલન પછી ટોળાએ યુનિવર્સિટી સેનેટ ખંડમાં તોફાન કરી આગ લગાડેલી. તે સંદર્ભે અહીં કહેવાયું છે કે આ કામ હકીકતે વિદ્યાર્થીઓનું નહોતું, પણ પદભ્રષ્ટ નેતાએ છુપી પોલીસના માણસો દ્વારા એ આગ લગાડાવી હતી. આપણા મોટા ભાગના તોફાનો, આગ, એની પાછળ જો ખરેખરું સત્ય બહાર આવે તો કદાચ આ જ હોય. આપણા મોટા ભાગના આંદોલનોની પછી કેમ હાલ હવાલ થઈ જાય છે એનું કારણ અહીં પડ્યું છે. આંદોલનકારીના હાથમાંથી કાબુ ક્યારે સરી જાય છે એને પણ શરત રહેતી નથી. મોટા ભાગના આંદોલનોમાં હિંસા, કર્ફ્યુ જેવી ઘટનાઓ પછી થાય છે શું? લેખક કહે છે તેમ 1-2 માસ પછી લોકો ભૂલી જશે, કામ ધંધે વળગશે, બીમાર પડશે, ચેકિંગ કરાવશે, દવા ખાશે, સંપત્તિ અને સત્તાની આકાંક્ષા સેવવા લાગશે. કાયમ આમ જ તો થતું આવ્યું છે. એટલે જ તો કોઈ સ્થાયી નક્કર પરિવર્તન આવતું દેખાતું નથી. પ્રજાકીય પુરુષાર્થનું મહાત્મ્ય દર્શાવવા જગન્નાથનો પુરાકલ્પન પ્રયોજતા લેખકે રથયાત્રાની સમાંતરે અનામત આંદોલનની વાત ગૂંથી છે. બંને પ્રશ્નો સમાજના પ્રશ્નો છે અને એટલા જ રાજ્યના પણ પ્રશ્નો છે. રાજ્ય ધારે તો રથયાત્રા શાંતિથી જ નીકળે અને રાજ્ય ધારે તો અનામત નીતિનો અમલ બરોબર ચુસ્તીથી જ થાય. બંનેમાંથી એકેય માટે રાજકારણ રમવાની જરાય જરૂર નથી અને પ્રજા વચ્ચે ફાટ પડાવવાની પણ જરૂર નથી. જરૂર છે સર્વવ્યાપી માનવ્યના સ્વીકારની. લેખકે આ વાત સીધા શબ્દોમાં પણ કહી છે અને પાત્રો દ્વારા પણ કેવડાવી છે. રાજ્ય સત્તા કેવી રીતે સત્તાપ્રિય થતી ગઈ, મૂલ્યોથી છેડો ફાડતી ગઈ, પ્રજાઓ વચ્ચે અંતર વધારી પોતાની સત્તા ટકાવતી થઈ ગઈ, એની મનોરથ વાત કરે છે. 81માં થયેલ અનામત વિરોધી આંદોલનથી 85નું આંદોલન જરાય જુદું નથી. હિંસા બાબતે જરાય જુદું નથી પડતું એ ગુજરાતની ફિતરત બતાવે છે. ગુજરાતનું બદલાતું રાજકારણ, જ્ઞાતિઓનું વધતું જતું જોર, છાપાઓની અનુચિત ભૂમિકા, પોલીસનું સત્તાધીશના ગુલામ જેવું વર્તન વગેરે કોઈ પણ નાગરિક સમાજને ચિંતા કરાવે એવા પાસા તરફ ધ્યાન દોરે છે લેખક. આપણી પ્રજાને એકમેક સાથે નજીકના ભૂતકાળ સુધી ફાવતું હતું એ પણ અહીં જોઈ શકાય છે. રથયાત્રાની ગતિશીલ ક્ષણોનું આલેખન ગમી જાય એવું છે. એ આગ ઝરતા વાતાવરણમાં અનામત નીતિનો બચાવ કરતા
લેખકની નિસ્વત અને હિંમત બેઉ માટે માન થાય. ચોપાસ પસંદગીપૂર્વકનું મૌન પાળાતું હોય ત્યારે રઘુવીર ચૌધરી આટલું બોલ્યા એ પાત્રના મુખવટાને પરે રાખીને બોલ્યા, એની કિંમત મારા માટે તો ઘણી છે. અહીં કેટલાક પાયાના પ્રશ્નો પૂછાયા છે. બધાએ ડાક્ટરને ઇજનેર જ કેમ થવું છે? ભારતનો સમાજ શું આ બે વર્ગ પર જ નભે છે? કેટલીક વાતો ભલે આદર્શની વાતો ગમે પણ આદર્શની ભૂમિકાએ રહે એવી જ છે. દાખલા તરીકે કૃષિ સ્નાતકને સૌથી વધુ પગાર અને સફાઈ કામદારને બેંકના પટ્ટાવાળા જેવું પગાર ધોરણ આપવામાં આવે તો ગમે, પણ શક્ય નથી. કેટલીક વાતો સાચી છે, બધાને ખબર છે, છતાં એનો કોઈ ઉકેલ નથી. દાખલા તરીકે અંગ્રેજો સામે લડતા ભારતીયોની બચેલી શક્તિ આજે અંદર લડવામાં ખર્ચાઈ રહી છે. કેટલાક લેખકના વિધાનો સૂત્રાત્મક લટકણિયા થઈ ગયા છે. દાખલા તરીકે ભારતીય સમાજે વર્ણ વ્યવસ્થા નાબૂદ કરવી જોઈએ કારણ કે સમાનતા વિનાની એકલી સ્વતંત્રતા પર કોઈ લોકશાહી ટકી શકે એમ નથી. એક બ્રાહ્મણ વાળંદનું કામ કરે એવી સમાજ રચના ઇષ્ટ છે. સાચા હિન્દુનું એ લક્ષણ છે કે બીજા સાથે દહેશતથી નહીં પણ વિશ્વાસથી વર્તે. પ્રાચીન કાળમાં દુશ્મનો માટે 20 કન્યાઓ મોકલાતી. આજે સત્તા અને સંપત્તિના સૂત્રધારો પોતાને માટે 20 કન્યાઓ પોષે છે. રાજકારણ અને સમાજકારણ અને એની અંદર દૂધ સાકરની જેમ ભેળવી દીધેલું ધર્મકારણ, આ ત્રણેય મુદ્દાને અહીં લેખક ઊંડાણમાં લે છે. એમને સ્વસ્થ સમાજની ચિંતા છે, એટલા માટે એમણે અહીં પ્રસ્તાવનામાં પણ વિધાનો કર્યા છે અને પછીથી પાત્રો દ્વારા પણ એ પ્રકારના વિધાનો કરાવડાવ્યા છે. મનોરથ એક કમિટેડ પ્રતિબદ્ધ કૃતિ કહી શકાય. સર્જકને સમાજની ચિંતા છે, પણ આ બધી ચિંતા કરવામાં નવલકથાએ થોડુંક સહન કર્યું છે. કળાના ધોરણે એ લાગણી કે કથાત્રયી સુધી નથી પહોંચી શકતી, એ પણ સાથે સાથે કબૂલ કરવું રહ્યું.